જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું મોરબીના નવા જમુડિયા ગામથી હસમુખ ખરા. મારી સાથે છે કિશોરભાઈ લોચા. અને આજે અમે લોકો આવ્યા છીએ પ્રેમજીનગર વિસ્તારમાં. મોરબીનું પ્રેમજીનગર છે. તો અહીંયા એક નિરાધાર માળી છે. એમના ઘરવાળા કોરોના ટાઈમે એક્સપાયર થઈ ગયા અને એમનો છોકરો 2007માં આત્મહત્યા કરીને એક્સપાયર થઈ ગયા અને દાદી અત્યારે પોતે સાવ નિરાધાર છે. અને મિત્રો, આજની કીટના દાતા છે આપણે રફાળેશ્વર આશાપુરા મોબાઈલ શંકરભાઈ દ્વારા જે આ રાશનની કીટ આપવામાં આવી છે. તો મિત્રો, આપ શ્રી કોઈને પણ આવી રાશનની કીટ આપવી હોય તો મિત્રો આપી શકો છો, કારણ કે આપનું જે રાશન જશે એવા ગરીબ નિરાધાર પરિવારને પહોંચશે અને એમના ખૂબ ખૂબ તમને આશીર્વાદ લાગશે. અને મિત્રો, આજની આ કીટ અમારે 134મી રાશન કીટ અમે 134માં પરિવાર સુધી આજે પહોંચ્યા છીએ. તો મિત્રો, આવી જ રીતે તમે વિડીયો અમારો શેર કરતા રહેજો, જેથી આવા કોઈ પીડિત પરિવાર પાસે આ અમારો વિડીયો પહોંચે અને અમે એ લોકો સુધી પહોંચી શકીએ અને નિરાધાર પરિવારને રાશન મળે. તો દાદી, ભાઈને શું થયું હતું રાશનમાં, કે કોઈ પૂરું પાડે કે તમે કેવી રીતના? ના ભાઈ, જો હું કચરા પોતા કરવા જાઉં તો મારું પૂરું થાય છે. બરાબર. તો મહિને 3000 આવે છે, બરોબર છે. તો 3000માં હું ખાઉં, કોઈ હાજા માંદી હોઉં તો કોઈ દવા થાય, તો કોઈ આ રાશન પાણી દે આવું. બરાબર. અત્યાર લગીમાં કોઈ તમને સહાય કરી કે કઈ સહાય નથી કરી? ના, અત્યાર સુધીમાં એક દાખલો હતો, પણ એ વહેલા એને તો 2-3 વર્ષ થઈ ગયા. ત્યારે આવી રીતે દેવા આવ્યા હતા, પછી બંધ થઈ ગઈ. બરાબર. પછી આ તે પછી તમારી આ પહેલી હતી. ચાલો, કઈ વાંધો નહીં. હવે તમારે ગમે ત્યારે રાશન ખૂટી જાય, આ ભાઈને કોન્ટેક્ટ કરી દેજો, બરાબર? તમને રાશન અમે પહોંચાડી દઈશું. તો મિત્રો, આજુબાજુના પ્રેમજીનગરના વિસ્તારમાં પણ જો આ માજી અહીં રહે છે અને આજુબાજુના વિસ્તારમાં જે કોઈ ભાઈને માજીની સહાય કરવી હોય તો મિત્રો સહાય કરજો. એક નિરાધાર પરિવાર છે, માજીને આગળ પાછળ કોઈ છે નહીં. તો મિત્રો, હું આટલું કહી અને મારા શબ્દને વિરામ આપું છું. મિત્રો, જય. જો તારું મજૂરી કરવા ન જાવ તો ભાઈ